Hello friends, welcome back to the English video lecture. વિદ્યાર્થી મિત્રો, આજના ઇંગ્લિશ વિડિયો લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 10 અને તેમાં યુનિટ 3 એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ તે યુનિટ આપણે સ્ટડી કરી ચૂક્યા છીએ. ત્યારબાદ એના ક્વેશ્ચન આન્સર અને શોર્ટ નોટનો પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 3 વોકેબ્યુલરી એન્ડ ટ્રુ ફોલ્સ વિશે અભ્યાસ કરીશું. વોકેબ્યુલરી આપણને એક્ઝામમાં વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સમાં પૂછાય છે અને ટ્રુ ફોલ્સ આપણને 4 માર્ક્સમાં પૂછાય છે અને આ બંને ટોપિક જે છે એ યુનિટ બેઝડ હોય છે. એટલા માટે આ બંને ટોપિક જે છે એ યાદ રાખવા ખૂબ ઈઝી છે અને આપણે તેને સહેલાઈથી કરી શકીએ છીએ. બરાબર છે? તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ. સૌથી પહેલા વોકેબ્યુલરી જોઈએ. Fill in the blanks selecting the correct words from the brackets. કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. હવે કૌંસમાં જે આપણને બ્રેકેટ્સમાં વર્ડ આપ્યા છે તેના પર ડિસ્કસ કરીએ તો એન્શ્યોર એટલે ખાતરી કરવી થાય, ઇમ્પોર્ટન્સ એટલે મહત્વ થાય, ડેમેજ એટલે નુકસાન થાય અને એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ થાય. બરાબર છે? કારણ કે વોકેબ્યુલરીમાં શું છે કે આપણને જે બ્રેકેટ્સમાં જે વર્ડ્સ આપ્યા છે એનો મીનિંગ આપણને ખ્યાલ હોવો જોઈએ. એન્શ્યોર એટલે ખાતરી કરવી, ઇમ્પોર્ટન્સ એટલે મહત્વ, ડેમેજ એટલે નુકસાન અને એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. બરાબર છે? જોઈએ હવે પેરેગ્રાફ શું કહેવા માંગે છે. People have now realized the ખાલી જગ્યા of trees to protect the ખાલી જગ્યા. We must ખાલી જગ્યા જેને આપણે ઇંગ્લિશમાં blanks કહીએ કે we must blanks that we do not blanks our environment. બરાબર છે? જોઈએ પેરેગ્રાફ કે people લોકો have now એટલે હવે realized સમજાયું છે કે લોકોને હવે સમજાયું છે the ખાલી જગ્યા of trees. બરાબર? ટ્રીઝ એટલે વૃક્ષો, ટુ પ્રોટેક્ટ ધ ખાલી જગ્યા. તો પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. રક્ષણ શેનું કરવાનું હોય? તો એન્વાયરમેન્ટનું રક્ષણ હોય. બરાબર? પર્યાવરણનું. એટલે આમાં આન્સર આવશે એન્વાયરમેન્ટ. રેડી? પીપલ હેવ નાઉ રિયલાઇઝ્ડ ધ ખાલી જગ્યા હવે સમજાયું. શું સમજાયું છે? તો પર્યાવરણનું રક્ષણ કરવાનું, વૃક્ષોનું મહત્વ સમજાયું છે. એટલે પહેલામાં આવશે ઇમ્પોર્ટન્સ. તમે જવાબ મૂકશો એટલે તમને ખ્યાલ આવી જશે કે બંધ બેસે છે કે નહીં. જો બંધ બેસતો હોય તો જ આપણો જવાબ હોય. બરાબર? We must ખાલી જગ્યા that we do not ખાલી જગ્યા our environment. We must આપણે શું કરવું જ જોઈએ? તો પહેલો છે વર્ડ ensure. ensure એટલે ખાતરી કરવી. We must ensure that આપણે ખાતરી કરવી જ જોઈએ કે we do not ખાલી જગ્યા our environment આપણે આપણા પર્યાવરણને નુકસાન નહીં કરીએ. એટલે લાસ્ટમાં આવશે ડેમેજ. તમે જે વિડિયો લેક્ચર લખો છો તેમાં તમારે પેરેગ્રાફ લખી નાખવાનું છે અને એની અંદર જવાબ તમારે અંડરલાઈન કરીને લખવાના છે. બરાબર? તો આ પહેલો પેરેગ્રાફ છે કે people have now realized the importance of trees to protect the environment. કે લોકોને હવે પર્યાવરણનું રક્ષણ કરવા માટે વૃક્ષોનું મહત્વ સમજાયું છે. We must ensure that આપણે ખાતરી કરવી જ જોઈએ કે we do not damage our environment આપણે પર્યાવરણને નુકસાન કરીશું નહીં. બરાબર છે? એની પછી સેકન્ડ પેરેગ્રાફ છે જેના વર્ડ્સ જોઈએ. પોલ્યુટેડ એટલે પ્રદૂષિત, એજ્યુકેટ એટલે જાગૃત કરવું, શિક્ષિત કરવું, ગાર્બેજ એટલે કચરો અને સ્પ્રેડ્સ એટલે ફેલાવવું. બરાબર? તો ખાલી જગ્યા વોટર, હવે કેવું પાણી હોય? તો પ્રદૂષિત પાણી થાય એટલે પોલ્યુટેડ થશે. પોલ્યુટેડ વોટર પ્રદૂષિત પાણી મેલેરિયાને શું કરે છે? ફેલાવે છે. ફેલાવાને સ્પ્રેડ્સ કહેવાય. બરાબર? જો હવે પોલ્યુટેડ વોટર સ્પ્રેડ્સ મેલેરિયા દૂષિત પાણીથી મેલેરિયા ફેલાય છે અને ધેરફોર તેથી ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ મહત્વનું છે ટુ ખાલી જગ્યા પીપલ લોકોને શું કરવા? તો એજ્યુકેટ કરવા. એટલે ધેરફોર ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ એજ્યુકેટ પીપલ લોકોને જાગૃત કરવા, લોકોને શિક્ષિત કરવા મહત્વનું બની ગયું છે. અબાઉટ કીપિંગ અવર વોટર બોડીઝ ક્લીન આપણા જળાશયોને સ્વચ્છ રાખવા વિશે લોકોને જાગૃત કરવું મહત્વનું છે. We should not throw any ખાલી જગ્યા in lakes and rivers. આપણે લેક્સ એટલે તળાવ, રિવર્સ એટલે નદી. આપણે તળાવ અને નદીમાં શું ન ફેંકવું જોઈએ? તો કાંઈ પણ પ્રકારનો કચરો, જેને ઇંગ્લિશમાં કહેવાય ગાર્બેજ. કાંઈ પણ પ્રકારનો કચરો ફેંકવો જોઈએ નહીં. તો આ સેકન્ડ પેરેગ્રાફ થયો. Polluted water spreads malaria. Therefore,
it is important to educate people about keeping our water bodies clean. We should not throw any garbage in lakes and rivers. બરાબર. એના પછી થર્ડ પેરેગ્રાફ ત્રીજો જોઈએ જેમાં ડિસ્પોઝ એટલે નિકાલ કરવો, અટેન્શન એટલે ધ્યાન, ડમ્પ એટલે ઠાલવવું અને ગાર્બેજ એટલે કચરો. બરાબર. ડિસ્પોઝ એટલે નિકાલ કરવો, અટેન્શન એટલે ધ્યાન, ડમ્પ એટલે ઠાલવવું અને ગાર્બેજ એટલે કચરો. બરાબર. જોઈએ આપણે મિસ્ટર દાસ એટલે કે શ્રીમાન દાસ ડ્રુ ધ ખાલી જગ્યા ઓફ હિઝ નેબર એટલે તેના પાડોશીનું ડ્રુ એટલે ખેંચ્યું. શું ખેંચ્યું? તો એનું ધ્યાન ખેંચ્યું. એટલે આમાં આન્સર આવશે અટેન્શન, કારણ કે ધ્યાન દોર્યું, ધ્યાન ખેંચ્યું. ઇન ઇંગ્લિશમાં ડ્રુ ધ અટેન્શન. મિસ્ટર દાસ drew the attention of his neighbor to the ખાલી જગ્યા that બરાબર had collected outside the gate. To the ખાલી જગ્યા that had collected outside the gate. collected એટલે ભેગું કર્યું દરવાજાની બહારની બાજુ. શું ભેગું કર્યું? હોય કચરો. એટલે આમાં આન્સર આવશે ગાર્બેજ. Mr. Das drew the attention of his neighbor to the garbage that had collected outside the gate. બરાબર. He asked him તેને પૂછ્યું to ખાલી જગ્યા of the garbage કચરાનો શું કરવાનો હોય? કચરાનો નિકાલ કરવાનો પૂછ્યું. એટલે જવાબ આવશે dispose. He asked him to dispose of the garbage but પરંતુ the neighbor continued to ખાલી જગ્યા more garbage. પરંતુ નેબરે પાડોશીએ કન્ટિન્યુ શરૂ રાખ્યું more garbage વધારે કચરો ઠાલવવાનું શરૂ રાખ્યું. એટલે લાસ્ટમાં શું આવશે? dump એટલે ઠાલવવું. બરાબર. Mr. Das drew the attention of his neighbor to the garbage that had collected outside the gate and he asked him to dispose of the garbage but the neighbor continued to dump more garbage. બરાબર છે. તો એ છે. એના પછી નેક્સ્ટ જોઈએ. એના પછી ચોથો પેરેગ્રાફ છે. પોઝિટિવ એટલે હકારાત્મક, રિમૂવલ એટલે નિકાલ, હેઝિટેટ એટલે ખચકાવવું, ડિસ્ટર્બિંગ એટલે ચિંતાજનક. બરાબર છે. પોઝિટિવ એટલે હકારાત્મક, રિમૂવલ એટલે નિકાલ, હેઝિટેટ એટલે ખચકાવવું અને ડિસ્ટર્બિંગ એટલે ચિંતાજનક. બરાબર છે. જોઈએ આપણે કરપ્શન ઇન એજ્યુકેશન ઇઝ વેરી ખાલી જગ્યા. કરપ્શન એટલે ભ્રષ્ટાચાર, ઇન એજ્યુકેશન એટલે શિક્ષણમાં ભ્રષ્ટાચાર ઇઝ વેરી ખાલી જગ્યા. એ શું છે? ખૂબ જ કેવી બાબત છે? એ પોઝિટિવ બાબત તો ન કહેવાય, નિકાલ બાબત, હેઝિટેટ કે પછી ડિસ્ટર્બિંગ. તો આન્સર આવશે ડિસ્ટર્બિંગ. બરાબર છે. ખૂબ ચિંતાજનક બાબત છે. પછી આગળ જોઈએ ધ ખાલી જગ્યા ઓફ અ કરપ્ટ ઓફિસર ઇન ધ ડિપાર્ટમેન્ટ. ધ ખાલી જગ્યા ઓફ અ કરપ્ટ ઓફિસર ભ્રષ્ટાચારી અધિકારી, ડિપાર્ટમેન્ટમાં વિભાગમાં ભ્રષ્ટાચારી અધિકારી ઇઝ અ ખાલી જગ્યા ચેન્જ. ઈ જો એને આપણે દૂર કરી નાખીએ તો પોઝિટિવ ચેન્જ કહેવાય, હકારાત્મક બાબત કહેવાય. વી શુડ નોટ ખાલી જગ્યા ટુ રિપોર્ટ એની એક્ટ ઓફ કરપ્શન. ભ્રષ્ટાચારના કોઈ પણ કાર્ય પર આપણે રિપોર્ટ કરતા અચકાવવું જોઈએ નહીં. બરાબર. તો કરપ્શન ઇન એજ્યુકેશન ઇઝ વેરી ડિસ્ટર્બિંગ. શિક્ષણમાં ભ્રષ્ટાચાર ચિંતાજનક બાબત છે. ધ ખાલી જગ્યા ઓફ અ કરપ્ટ ઓફિસર, ધ રિમૂવલ આવશે આમાં, દૂર કરવું. ભ્રષ્ટાચારી અધિકારીને દૂર કરવો ઇન ધ ડિપાર્ટમેન્ટ, કોઈ પણ વિભાગમાંથી ભ્રષ્ટાચારી અધિકારીને દૂર કરવો ઇઝ અ પોઝિટિવ ચેન્જ. એ હકારાત્મક બાબત છે. અને વી શુડ નોટ હેઝિટેટ ટુ રિપોર્ટ એની એક્ટ ઓફ કરપ્શન. બરાબર. ભ્રષ્ટાચારના કોઈ પણ કાર્ય પર આપણે એને અચકાવવું જોઈએ નહીં, એના પર આપણે રિપોર્ટ કરતા. બરાબર. એના પછીનો પેરેગ્રાફ જોઈએ, પાંચમો પેરેગ્રાફ, જેમાં એક્ટિવિટીઝ એટલે પ્રવૃત્તિ, ઇન્ફોર્મ એટલે માહિતી આપવી, જનરેટેડ એટલે ઉત્પન્ન કરવું અને એડવાઇઝડ એટલે સલાહ આપવી. એક્ટિવિટીઝ એટલે પ્રવૃત્તિ, ઇન્ફોર્મ એટલે જાણ કરવી, જનરેટેડ એટલે ઉત્પન્ન કરવું, એડવાઇઝડ એટલે સલાહ આપવી. તો ધ ટીચર ખાલી જગ્યા અસ ટુ ખાલી જગ્યા ધ પ્રિન્સિપાલ અબાઉટ વેરિયસ ખાલી જગ્યા. વેરિયસ એટલે વિવિધ. વિવિધ શું હોય? પ્રવૃત્તિઓ. એટલે આમાં આન્સર લખી નાખું છું એક્ટિવિટીઝ.
આપણને જેટલું ઈઝી હોય પહેલા પૂરું ફિનિશ કરતું જવું એટલે એક્ટિવિટીઝ જોબ આવી ગયો. That we have planned for summer camp. અમે જે સમર કેમ્પ માટે પ્લાન કર્યો હતો એની પ્રવૃત્તિ વિશે અમે પ્રિન્સિપલને જણાવ્યું. This camp has ખાલી જગ્યા a lot of interest in parents and students. આ કેમ્પે માતા પિતા અને વિદ્યાર્થીઓમાં ઘણો બધો રસ ઉત્પન્ન કર્યો છે એટલે જગાવ્યો છે. ઉત્પન્ન કરવું, જગાવવું એને જનરેટેડ કહેવાય. This camp has generated a lot of interest in parents and students. Ready? તો હવે the teacher અહીંયા આવશે advised અમને સલાહ આપી. શું સલાહ આપી? કે to inform. અહીં inform જવાબ આવશે. To inform the principal. બરાબર છે? The teacher advised us to inform the principal about various activities. શિક્ષકે અમને આચાર્યને વિવિધ પ્રવૃત્તિઓ વિશે જાણ કરવાની સલાહ આપી હતી કે that we have planned for the summer camp. અમે જે સમર કેમ્પ માટે જે પ્લાન કર્યું હતું એની અમને જાણ કરવાની સલાહ આપી હતી. અને this camp has generated a lot of interest. આ કેમ્પે ઘણો બધો રસ જગાવ્યો છે પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ, માતા પિતામાં અને વિદ્યાર્થીમાં ઘણો બધો રસ જગાવ્યો છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો વોકેબ્યુલરીનો પ્રેક્ટિસ આપણે અત્યારે કરી યુનિટ 3 માં. બરાબર? વોકેબ્યુલરી એટલે શું થાય? તો વોકેબ્યુલરી એટલે શબ્દ ભંડોળ થાય. આપણને 3 માર્ક્સમાં આ ટોપિક પૂછાય છે. બરાબર? અને બહુ ઈઝી ટોપિક છે વિદ્યાર્થી મિત્રો. દરેક યુનિટના તમે મિનિમમ 5 પેરેગ્રાફ જો તમે કરી નાખો તો તમને ઈઝીલી ખ્યાલ આવી જાય કે વોકેબ્યુલરી એક્ઝામમાં કેવી રીતે પૂછાય. આપણને શું છે કે બ્રેકેટ્સમાં વર્ડ્સ આપી હોય, બરાબર, અને એક પેરેગ્રાફમાં ખાલી જગ્યા આપી. ખાલી જગ્યા આપણે યોગ્ય વર્ડ્સ છે સિલેક્ટ કરીને આપણે લખવાનું હોય છે આખો પેરેગ્રાફ ફરી. અને તમે જે વિડિયો લેક્ચરની બુક બનાવો છો તેમાં તમારા પેરેગ્રાફ જે છે તે લખવાના રહેશે. બરાબર? એના પછી નેક્સ્ટ જોઈએ. હવે આવે છે ટ્રુ ફોલ્સ. બરાબર છે? તો ટ્રુ ફોલ્સ માં શું થાય? TRU ટ્રુ એટલે શું થાય? તો ટ્રુ એટલે સાચું થાય. અને FALS ફોલ્સ એટલે શું થાય? તો ફોલ્સ એટલે ખોટું થાય. તો આપણને જે વિધાન છે, બરાબર, જો આપણને સાચું લાગે તો આપણે ટ્રુ અને ખોટું હોય તો આપણે ફોલ્સ કહી દેવાનું છે. બરાબર? જોઈએ. Write whether the sentences are true or false. Right એટલે લખો whether the sentences are true or false. એટલે વાક્યો સાચા છે કે ખોટા તે આપણે લખવાનું છે. જોઈએ. પહેલું સેન્ટેન્સ શું છે? અરુણ કૃષ્ણમૂર્તિ started EFI when he was 17 years old. અરુણ કૃષ્ણમૂર્તિએ started એટલે શરૂ કરી હતી. શું શરૂ કરી હતી? EFI એટલે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એટલે ભારતની પર્યાવરણવાદી સંસ્થા શરૂ કરી હતી. ક્યારે શરૂ કરી હતી? તો when he was 17 years old, જ્યારે તે 17 વર્ષના હતા ત્યારે તેણે EFI સંસ્થાની શરૂઆત કરી હતી. આમાં કે સાચું છે કે ખોટું? તો આપણે જાણીએ છીએ કે when Arun Krishnamurthy was 17 years old, he founded the NGO Environmentalist Foundation of India, means કે EFI. તો આ સેન્ટેન્સ સાચું છે તો આપણે એના માટે લખીશું ટ્રુ. ટ્રુ એટલે સાચું. એના પછી સેકન્ડ, Arun and his friend first cleaned the sea near his house. Arun and his friend, અરુણ અને તેના મિત્રએ ફર્સ્ટ સૌથી પહેલા ક્લીન એટલે સાફ કર્યું હતું. શું સાફ કર્યું હતું? ધ સી એટલે કે સમુદ્ર. નિયર હિઝ હાઉસ તેના ઘરની બાજુમાં આવેલો સમુદ્ર તેણે સાફ કર્યો હતો. ખોટી વાત છે. સમુદ્ર સી નહોતો સાફ કર્યો, તેણે લેક તળાવ સાફ કર્યું હતું. એટલે સી છે ને ત્યાં ભૂલ છે. સી ની જગ્યાએ લેક હોત તો આપણે વાક્ય સાચું પાડી દે, પણ અહીંયા સી છે એટલા માટે આ સેન્ટેન્સ ખોટું છે એટલે ફોલ્સ આવશે. એટલે જ્યારે ઇન્ટરવ્યુઅર પૂછે છે which was your first activity, બરાબર, અને ત્યારે એના જવાબમાં અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે when I was too young, બરાબર છે, અને મારા નેબરહુડમાં જે આપણે લેક હતું, બરાબર, which was heavily polluted and I and my couple of friends, બરાબર છે, met together and clean the lake near his house. તો ક્લીન લેક છે તળાવ, બરાબર, સી નથી. એના પછી Arun's teachers taught him humility. અરુણના શિક્ષકોએ taught એટલે શીખવાડ્યું હતું, him એટલે તેને, humility એટલે વિનમ્રતા શીખવાડી હતી. એ 100% સાચી વાત, જેથી કરીને so that he did not become arrogant and snobbish, અહંકારી નંભી ન બની જાય એટલા માટે. એટલે humility વિનમ્રતા શીખવી હતી એ વાત સાચી છે એટલે આન્સર આવશે એટલું. એના પછી Arun Krishnamurthy calls himself an activist.
અરુણ કૃષ્ણમૂર્તિ કોલ્સ કહે છે હિમસેલ્ફ તેની જાતને શું કહે છે એક્ટિવિસ્ટ એક્ટિવિસ્ટ એટલે આંદોલનકારી કાર્યકર કહે છે ખોટી વાત છે અરુણ કૃષ્ણમૂર્તિ શું કહે છે પાઠમાં કે આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ એટલે આ સેન્ટેન્સ આવશે ફોલ્સ એના પછી અરુણ કૃષ્ણમૂર્તિ ક્વિટ હિઝ જોબ એટ ગૂગલ અરુણ કૃષ્ણમૂર્તિએ ગૂગલમાં તેની નોકરી છોડી દીધી હતી તો એ વાત સાચી છે ગૂગલમાં તેને નોકરી છોડી દીધી પર્યાવરણ માટે બરાબર છે અંદર લખેલું છે કે when environmental damage was happening on such a large scale I could not sit back and enjoy life and so I left EFI I left Google for EFI બરાબર તો એ વાત છે તો આ સેન્ટેન્સ આવશે true તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ટ્રુ ફોલ્સ પણ આપણને બોર્ડની એક્ઝામમાં 4 માર્ક્સમાં પૂછાય છે બહુ ઈઝી ટોપિક છે વિદ્યાર્થી મિત્રોને આપણે આમાં 4 માર્ક્સમાં પૂછાય એટલે 4 આઉટ ઓફ 4 માર્ક્સ ઈઝીલી ઓબ્ટેન આપણે કરી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 3 ની વોકેબ્યુલરી અને શોર્ટ નોટ વિશે અભ્યાસ કર્યો થેન્ક્સ ફોર વોચિંગ